ચલો સ્વાધ્યાયનો 21મો દાખલો આપણે 19 ગણાવ્યો તો 20માં ખાલી ડબલ સમીકરણમાં કિંમત મૂકવાની છે એટલે 21મો દાખલો ગણાવ્યો. તો 21મા દાખલામાં એમ કહે છે કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિ ઉર્જા 3 × 10⁻25 જૂલ હોય તો તેની તરંગ લંબાઈ શોધો. બરોબર, દળ આપ્યું, ગતિ ઉર્જા આપી અને તરંગ લંબાઈ શોધવાની છે. તો ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી એટલે કે ગતિજ ઉર્જા કે ઈ બરાબર આપણને સૂત્ર છે 1/2 mv² બરાબર શું કિંમત આપી છે 3 × 10⁻25 જૂલ. બરોબર. હવે આમાં લેમ્બડા છે તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્બડા બરાબર h/mv. રેડી? આમાં આ સૂત્ર છે એક લેમ્બડા બરાબર h/mv. પ્લસ આપણે સૂત્ર છે 1/2 mv² બરાબર 3 × 10⁻25. v² ને કરતા તરી કરી નાખો તો શું થઈ જાય 2ke ના છેદમાં હા me કિંમત મૂકી દો 2ke એટલે 3 × 10⁻25 એમ હતું ને ઇલેક્ટ્રોન દળ 9.1 × 10⁻31 આ એમનો બરોબર. આ v² બરાબર થયું. તો સાદુરૂપ આપણે આપીએ તો v બરાબર આને આખા આખામાં વર્ગમૂળમાં લઈ જવું પડે ને. બરોબર. તો 2 × 3 × 10⁻25 ના છેદમાં 9.1 × 10⁻31 ની 1/2 એટલે વર્ગમૂળ કાઢવાનું રહીએ, બીજું કાંઈ હોય નહીં. એટલે v બરાબર સાદુરૂપ આપશો જવાબ આવશે 812 મીટર પ્રતિ સેકન્ડ. આ વેગ આવી ગયો. હવે તરંગ લંબાઈનું સૂત્રમાં આપણે કિંમત મૂકવાની લેમ્બડા બરાબર h/mv. h કેટલા તો કે 6.626 × 10⁻34 એ માટે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 અને લેમ્બડા એવું 812. આનું તમે સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 8.967 × 10⁻7 મીટર. બરાબર. તમારે અલગ અલગ એકમમાં લઈ જવું તમે લઈ શકો. તો અને છેલ્લે આપણે આ 7 છે તો એને સીધા આમ પણ કરી નાખો 8967 × 10⁻10 મીટર એટલે લેમ્બડા બરાબર 8967 એંગસ્ટ્રોમ. તો આપણે એંગસ્ટ્રોમમાં પણ જવાબ લેવી લીધા. નેક્સ્ટ 22મો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાયનો 22મો. તો સ્વાધ્યાયનો 22માં આપણને શું કે નીચેનામાંથી કઈ સ્પીસીસ સમ ઇલેક્ટ્રોન કે જેમાં એક સરખા ઇલેક્ટ્રોન હોય. સોડિયમ પ્લસ. બરાબર. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 પણ એમાં પ્લસ વીજભાર છે. બરાબર. એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન પ્લસ વીજભાર એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા 10 ઇલેક્ટ્રોન. પછી પોટેશિયમ કે પ્લસ. તો પોટેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 19 એટલે પ્લસ 1 એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો. 19 માંથી 1 ઓછો એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા તો કે 18. આ આપણે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ. નેક્સ્ટ Mg+2. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12. બરોબર 12 પણ પ્લસ 2 વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા એટલે થઈ ગયા 10. પછી આવે છે Ca+2. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 20 અને પ્લસ 2 એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા તો કે 18. નેક્સ્ટ S-2. તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે અને -2 એટલે 2 ઇલેક્ટ્રોન વધારાના એટલે એમાં પણ 18 ઇલેક્ટ્રોન. અને છેલ્લે આર્ગોન પરમાણુ ક્રમાંક 18 એટલે એના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો 18. એટલે આ 3 ને 1 આ 4 ઈ સમ ઇલેક્ટ્રોન થયા અને આ એટલે કે ઈ બે 10 ઇલેક્ટ્રોન વાળા આ ચોકડી વાળા છે ઈ 2 અને ઓલા 4 સમ ઇલેક્ટ્રોનની આખી જોડીઓ થઈ. બરાબર. નેક્સ્ટ
સ્વાધ્યાયનો 23મો પ્રશ્ન. 23મો પ્રશ્ન આપણને એમ કે છે, 23મો પહેલો, કે નીચેના તત્વો છે, નીચેના આયનોમાં ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. હાઇડ્રોજન માઇનસ. હવે હાઇડ્રોજન માઇનસ છે એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હોય તો માઇનસ એટલે 1 ઇલેક્ટ્રોન વધારે એટલે 2 ઇલેક્ટ્રોન થઈ. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનના 1s1 છે, 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા એટલે શું થઈ ગયું 1s2 આ ઇલેક્ટ્રોન થઈ. નેક્સ્ટ સોડિયમ પ્લસ, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 11 એટલે આની ઇલેક્ટ્રોન શું થઈ જાય નિયોન કોર. બરાબર, અથવા તમે આપણે આમ પણ લખીએ કે 1s2 2s2 અને 2p6 કારણ કે 10 ઇલેક્ટ્રોન લખવાના છે સોડિયમમાં. 11 પરમાણુ પણ એક ઓછો એટલે 10 ઇલેક્ટ્રોન અને ખરેખર 3s1 હોય સોડિયમ હોય તો પણ સોડિયમ પ્લસ છે એટલે બરાબર. નેક્સ્ટ એના પછીનો છે O-2 તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે 1s2 2s2 અને 8 ને 2 10 ઇલેક્ટ્રોન બતાવવાના તો 2 ને 2 4 તો થઈ ગયા અને આમાં 6 થઈ ગયા 10 ઇલેક્ટ્રોન. રેડી. હવે F માઇનસ તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 9 પણ એક માઇનસ વીજભાર એટલે જેમ ઋણ વીજભાર જેટલા હોય એટલા ઇલેક્ટ્રોન વધારે એટલે 10 ઇલેક્ટ્રોન લખવાના તો શું થઈ ગયા 1s2 2s2 2p6. રેડી. નેક્સ્ટ બીજામાં એમ કે જો તત્વોના સૌથી બહારમાં ના ઇલેક્ટ્રોન ને 3s1 2p3 અને 3p5 તરીકે દર્શાવી શકતા હોય તો આ તત્વોના પરમાણુ ક્રમાંક કેટલા હશે. બરોબર, તો આપણને બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ બતાવી 3s1 તો તમને લખતા આવડે જ છે. હું 1s2 2s2 2p6 ને 3s1 2 2 4 ને 6 10 ને 11 ઇલેક્ટ્રોન થયા એટલે કોની વાત કરે છે તો કે સોડિયમની. સમજણ ઉથનું જવાનું છે. પછી કઈ ઇલેક્ટ્રોન રચના બતાવી છે 2p3 તો શું થાય આ 1s2 2s2 અને 2p3 પરમાણુ ક્રમાંક કેટલા થાય આ 4 ને 3 7 એટલે કોની વાત થઈ 7 પરમાણુ ક્રમાંક કોનો છે કે નાઇટ્રોજનનો. નાઇટ્રોજનની વાત થઈ. રેડી. નેક્સ્ટ એના પછી 3p5 છે તો શું થાય 1s2 2s2 2p5 એટલે 2 2 4 ને 5 9 9 કોણ છે તો કે ફ્લોરિન. સમજાણું. સોરી 3p5 છે તો આ 2p6 3s2 3p5 તો કેટલા ઇલેક્ટ્રોન થયા 2 ને 4 6 10 ને 2 12 ને 17 તો કોણ થઈ ગયું આ ક્લોરીન 17 પરમાણુ ક્રમાંક વાળો. ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ ત્રીજો દાખલો. ત્રીજામાં આપણને એમ કે છે કે નીચેના રચના કયા પરમાણુનો સંકેત કરે છે. લ્યો આપ્યું છે આમ હિલિયમ કોર 2s1 2 ને 3 પરમાણુ ક્રમાંક થયો એટલે કોણ થયું તો કે લિથિયમ કારણ કે લિથિયમનો પરમાણુ ક્રમાંક. નેક્સ્ટ આપણને આપ્યું છે નિયોન કોર 3s2 3p3 એટલે 10 ને 5 15 15 એટલે કોણ છે તો કે ફોસ્ફરસ. નેક્સ્ટ આર્ગોન કોર 3d1 4s2 એટલે કોણ થયું તો કે સ્કેન્ડિયમ 21 પરમાણુ ક્રમાંક. રેડી. તો આ આપણો આ 23મો પ્રશ્ન પણ પૂરો થયો. તો આવું બધું તમને ઉથમું જતું સમજૂતી આવડતી હોવી જોઈએ. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન 24મો સ્વાધ્યાયનો 24મો પ્રશ્નમાં એમ કે જી કક્ષકોને માન્ય રાખે તેના માટે એનું સૌથી ઓછું મૂલ્ય કયું. તો હવે તમને ખબર છે કે L બરાબર 0 1 2 3 4 તો આ S P D F અને G તો Gનું ઓછામાં ઓછું મૂલ્ય કયું આવે 4. તો જી કક્ષક માટે L બરાબર ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે 4 ઓછામાં ઓછું મૂલ્ય. તો જી કક્ષકોને માન્ય રાખે તે માટે n નું મૂલ્ય n નું સૌથી ઓછું મૂલ્ય કેટલું થાય n નું મૂલ્ય. તો n નું મૂલ્ય કેટલું થઈ જાય એક વધારે એક્સ્ટ્રા કારણ કે L બરાબર 4 હોય તો n એના કરતા એક વધુ. રેડી. તો 5 સૌથી ઓછું થઈ. ક્લિયર. અને કક્ષા તમને ખબર છે n બરાબર આ
1 2 3 4 5 હે કે એલ એમ એન ઓ ઓ ઓ કક્ષાની વાત થાય તો આ બધું આપણને આવડતું હોવું જોઈએ કે એન બરાબર 1 2 3 4 5 તો કે એલ એમ એન ઓ એલ બરાબર 0 1 2 3 4 તો એસપીડીએફજી આ કક્ષક ક બતાવે ને આ કક્ષા બતાવે એન છે એ કક્ષા બતાવે અને એલ છે એ શું બતાવે છે કક્ષક અને ચુંબકીય ક્વોન્ટમાંક ml છે એ પેટાકક્ષક બતાવે અને સ્પિન ક્વોન્ટમાંક છે ઇલેક્ટ્રોનના ભ્રમણ બતાવે ચારે ચાર ક્વોન્ટમાંક આપણે આવડતા હોવા જોઈએ ચાલો 25મો પ્રશ્ન સ્વાધ્યાયનો 25મો એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાંની કોઈ એક કક્ષકમાં છે અને આ ઇલેક્ટ્રોન માટે n l અને ml ના શક્ય મૂલ્ય બતાવો લ્યો આપણને શું કીધું છે 3D કક્ષકમાં છે તો 3D કક્ષક હોય તેનો મતલબ શું થયો કે n બરાબર તો શું થઈ ગયા 3 અને l બરાબર શું થઈ ગયા તો કે 2 હવે ml છે એના વાળી પાસે શક્ય મૂલ્ય ખબર -2 -1 0 1 અને આ 2 આ 5 માંથી કોઈ પણ એક લઈ શકો લ્યો n ml ના ગમે મૂલ્ય તો આપણે n નું મૂલ્ય 3 l નું મૂલ્ય 2 અને ml ના મૂલ્ય 5 માંથી કોઈ પણ એક રેડી નેક્સ્ટ પ્રશ્ન નંબર 26 જો આવા ઝીણા ઝીણા પ્રશ્નો આવડશે ને તો જ કેમિસ્ટ્રીમાં માસ્ટરી આવશે એટલે ઝીણી ઝીણી બાબતો આપણને આવડતી હોવી જોઈએ કે એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે જો 29 ઇલેક્ટ્રોન તો પ્રોટોનની સંખ્યા અને તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે તારવવાનું કીધું છે તો જો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા અને કયો જો શબ્દ વાપરો પરમાણુ કીધેલો છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા 29 તેનો મતલબ એમ થયો કે ઈ જ શું થઈ ગઈ તો કે પ્રોટોનની સંખ્યા અને ઈ જ શું થઈ ગયું તો કે પરમાણુ ક્રમાંક હવે આપણે વ્યાખ્યા આવડતી હોવી જોઈએ તો જેનો પરમાણુ ક્રમાંક 29 હોય એ કોણ કયું તત્વ છે તો કે કોપર બરાબર ને એ તત્વ કયું થઈ ગયું કોપર એ આપણે આવડતું હોવું જોઈએ એટલે આ કોપર અને પરમાણુ ક્રમાંક કેટલો 29 અને પ્રોટોનની સંખ્યા 29 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી કીધેલી છે આપણને 35 બેનો સરવાળો કરો તો 9 ને 1 10 ને 14 નો ચોગડો વધા પડી 1 3 ને 2 5 ને 1 6 64 થયા એટલે એ તત્વ છે એનો પરમાણુ ભાર કેટલો થઈ ગયો 64 અને કોપરના ઇલેક્ટ્રોન આપણે આવડે છે આર્ગોન કોર 3d10 4s1 અપવાદ રૂપાળી હતી આ એની ઇલેક્ટ્રોન થઈ લ્યો આ આપણને એવું બધું ખબર પડતી હોવી જોઈએ રેડી ચાલો એના પછીનો 27મો પ્રશ્ન કે H2 અને O2 સ્પીસીઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો બરોબર તો જો H2 કીધું ને તો એક હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય તો બે હાઇડ્રોજનમાં કેટલા હોય 2 હોય પણ પ્લસ કીધું એટલે એમાંથી એક ઇલેક્ટ્રોન હોય ગયો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ 1 સમજાણું એમ H2 કીધું તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય 2 હાઇડ્રોજનમાં એક એટલે 2 અને O2 તો એક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે ઓક્સિજન છે નો પરમાણુ ક્રમાંક 8 તો 2 ઓક્સિજન હોય તો 16 થાય પણ 16 માં પ્લસ વીજભાર છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 16 માંથી 1 ઓછી એટલે કેટલા થયા 15 રેડી નાના આપણને પ્રશ્ન આવડતા હોવો જોઈએ એટલે તો આપણે સ્વાધ્યાય બધા જો તમને આ રીતના ગણાવું છું કે ઝીણી ઝીણી બાબતો આપણને આવડતી હોવી જોઈએ ચાલો 28મો પ્રશ્નનો પહેલો પ્રશ્ન એમ કે છે કે કોઈ પણ એક પરમાણુ કક્ષક માટે n બરાબર 3 છે તો તેના માટે l અને ml ના શક્ય મૂલ્ય કેટલા હોય હવે જો n બરાબર આપણને શું કીધું છે 3 તો l ના શક્ય મૂલ્ય કેટલા થઈ ગયા 0 1 2 3 મૂલ્ય મળે બરાબર હવે ml ના મૂલ્ય ગોતવા કીધા તો l બરાબર 0 હોય તો ml બરાબર કેટલા હોય 1 જ 0 હવે l બરાબર 1 હોય તો ml ના કેટલા થઈ જાય તો કે -1 0 અને +1 અને l બરાબર 2 હોય તો ml ના શક્ય મૂલ્ય કેટલા થઈ જાય 5 -2 -1 0 +1 +2 તો આમ કુલ ml ના 9 મૂલ્યો મળે એટલે આપણો જવાબ થયો નેક્સ્ટ 28 નો બીજો કે 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક
ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ ml અને l ની યાદી કરવાની કીધી. લ્યો એક ને એક વસ્તુ આ 3D કીધી તો l બરાબર શું થઈ ગયા 2 d એટલે l બરાબર 2 થઈ ગયા અને ml છે એના જવાબ શું થઈ ગયા -2 -1 0 +1 અને +2. લ્યો આનો જવાબ થઈ ગયો. અને છેલ્લો 28 નો ત્રીજો કે નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય નથી? તો 1p શક્ય નથી કારણ કે p કક્ષક બીજેથી ચાલુ થાય. 2s તો કે શક્ય છે, s બધી શક્ય છે, 1s 2s બધી. 2p તો કે એ શક્ય છે ભાઈ, p કક્ષક બીજેથી ચાલુ થાય. અને 3f શક્ય નથી કારણ કે f કક્ષક 4f થી જ ચાલુ થાય એટલે આ શક્ય નથી. બરોબર. નેક્સ્ટ 29મો પ્રશ્ન. 29મો આપણને એમ કહે છે કે ASPD સંકેતોનો ઉપયોગ કરી નીચેના ક્વોન્ટમ આંકની કક્ષકોનું વર્ણન કરો. કઈ કઈ કક્ષક બતાવી નહીં. પેલો પ્રશ્ન એમ કે છે કે n બરાબર 1 અને l બરાબર 0 તો શું થઈ ગયું આ 1 અને આ l બરાબર 0 એટલે s. કઈ કક્ષકનું વર્ણન થયું? તો કે 1s પ્રથમ ઉર્જા સ્તરમાં હોય. b શું બતાવ્યું છે? n બરાબર 3 અને l બરાબર 1 એટલે l બરાબર 1 એટલે કઈ p કહેવાય ને એટલે શું થઈ ગઈ તો કે 3p. રેડી. અને ત્રીજું ઉર્જા સ્તર 3 છે, n બરાબર 3 એટલે ત્રીજું ઉર્જા સ્તર. c n બરાબર 4 અને l બરાબર 2 તો શું થઈ ગયું? l બરાબર 2 એટલે d કહેવાય, l બરાબર 2 એટલે શું કહેવાય? d એટલે શું થઈ ગયું? 4d. રેડી. હવે આવા પ્રશ્નો તમને આવડતા હોય છે, પૂછાય જ. n બરાબર 4 અને l બરાબર શું છે તો કે 3 તો શું થઈ ગયું? 4f. રેડી. નેક્સ્ટ 30મો પ્રશ્ન શું કે છે આપણે? કારણ આપીને સમજાવો કે નીચેનામાંથી કયો ક્વોન્ટમ આંક સેટ શક્ય નથી. ચાલો કારણ અહીં દેવાનું છે. પેલું n બરાબર 0 આપ્યા છે, l બરાબર 0 આપ્યા છે, ml બરાબર 0 આપ્યા છે અને ms બરાબર +1/2. તો આ સેટ શક્ય નથી. શું કામ? તો કે n ની કિંમત 0 કોઈ દી હોય નહીં. n ની કિંમત 0 તો આપણે જોઈએ ને કે n બરાબર 1 2 3 એ ત્યાંથી જ ચાલુ થાય. n બરાબર 0 શક્ય નથી કારણ કે શૂન્ય કિંમત ધરાવતું શક્ય જ નથી મુખ્ય ક્વોન્ટમ આંક. કારણ કે શૂન્ય તો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં હોય એવું થઈ ગયું જે શક્ય નથી. મુખ્ય ક્વોન્ટમ આંક 1 થી જ ચાલુ થાય એટલે આ વસ્તુ શક્ય નથી. બીજું n બરાબર 1 l બરાબર 0 ml બરાબર 0 અને ms એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક -1/2. બરોબર. તો આ સેટ છે એ શક્ય છે. બરોબર. આ સેટ કેવું છે? શક્ય છે. શું કામ? n બરાબર 1 અને l બરાબર શું છે? 0 છે એટલે કઈ કક્ષક સૂચવે છે? 1s એટલે આ વસ્તુ શક્ય છે. c n બરાબર 1 l બરાબર 1 ml બરાબર 0 અને ms બરાબર +1/2. l બરાબર 1 હવે l બરાબર 1 અને l બરાબર 1 છે એટલે p કક્ષક થઈ તો શું થાય? 1p જે શક્ય નથી કારણ કે p કક્ષક છે એ 2p થી જ ચાલુ થાય એટલે આ સેટ શક્ય નથી. રેડી. નેક્સ્ટ d n બરાબર 2 l બરાબર 1 d બોલો n બરાબર 2 l બરાબર 1 ml બરાબર 0 અને ms બરાબર -1/2. બરાબર. તો n બરાબર 2 ને l બરાબર 1 એટલે શું થઈ ગયું? આ 2p શક્ય છે. e n બરાબર 3 l બરાબર 3
ml બરાબર -3 અને ms બરાબર +1/3. હવે n બરાબર 3 ને l 3 એટલે શું થઈ જાય f 3f, જે શક્ય નથી કારણ કે એક પક્ષ ક્યાં ચાલુ થાય 4f થી ચાલુ થાય બરોબર, એટલે આ શક્ય નથી. રેડી. નેક્સ્ટ f n બરાબર 3, l બરાબર 1 અને ml બરાબર 0 અને ms બરાબર +1/3. n બરાબર 3 અને l બરાબર એટલે p એટલે શું થયું 3p, જે શક્ય છે બરોબર. તો આમ આપણે આજે અહીંયા સુધી રાખીએ. 30 કર્યા આપણે, આગળ હવે પછી વાત.